વડોદરા રેલવે સ્ટેશન પર અકસ્માતનો મામલો. ટ્રેન પકડવા દોડતા મુસાફર ગંભીર અકસ્માતનો ભોગ બન્યા. વડોદરા રેલવે સ્ટેશન પર અકસ્માતનો મામલો. ટ્રેન પકડવા દોડતા મુસાફર ગંભીર અકસ્માતનો ભોગ બન્યા. અકસ્માતની ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ટ્રેન છૂટી જશેની ચિંતા કરી ચાલતી ટ્રેન પાછળ દોડવું ભારે પડ્યું. મૂળ મુંબઈના સુરેશ ઉંડેરિયા પરિવાર ટ્રેનમાં સવાર હતા. મુસાફરી દરમિયાન દીકરીઓ માટે કોલ્ડ્રિંક્સ અને દહીં લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા હતા. ટ્રેન શરૂ થતાં દોડીને ચડવાનો પ્રયાસ કરતા પગ લપસી ગયો હતો. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. રેલવે સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી કરી બહાર કાઢ્યો. ઈજાગ્રસ્તને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા. ટ્રેન અડધો કલાક ઊભી રહેતી હોવાનો ભ્રમ હોવાથી નીચે ઉતર્યા હતા. ट्रेन 2 मिनट में ज उपड़ी जता दुर्घटना घटी हती. स्टेशन में ये आधा घंटा रुकती है ट्रेन और ये ट्रेन है ना 2 मिनट में वापस रवाना हो गई. ये कारण क्या है इसका आप सीसीटीवी कैमरा निकाल के आप ओके करो. ऐसा रेलवे का क्या कानून है? आप कैसे फंस गए थे बीच में? मैं बच्चे लोगों के लिए दही और कुछ लेने के लिए उतरा था, ठंडा कोल्ड ड्रिंक लेने के लिए. तो इसमें कोल्ड ड्रिंक अलाउड ही नहीं है, कोल्ड ड्रिंक कोई बेचता नहीं है. तो स्टेशन में नहीं उतरा था लेने के लिए. तो उसकी वजह से वो ट्रेन 2 मिनट में रवाना हो गई. आधा घंटा रुकने वाली 2 मिनट में रवाना हो गई. ये रेलवे से मेरी गुजारिश है कि ये रेलवे की कार्रवाई करे. आपका नाम क्या? सुरेश उंगरिया. सुरेश उंगरिया.